એ તમને કહું, હા કાલે બાને દવાખાને લઈને જવાના છે, ખબર છે ને? એ કાલે મારે મેળ નહીં આવ્યો. કેમ મેળ નહીં આવે? કાલે મારે માતાજીની પૂનમ ભરવા જવાનું છે. પણ એકવાર પૂનમ ભરવા નહીં જાવ તો નહીં હાલે? ના આવો એમાં રજા નહીં હાલે. આ દુનિયામાં જગદંબાથી મોટું કોઈ નથી, પણ આપણી માં છે ને આપણી જગદંબા કહેવાય, એની પ્રત્યે આપણી ફરજ તો છે ને. તું હું વાહ વાહ કરવા માંડ્યો? લખવામાં ધ્યાન દે. મમ્મી તારી તબિયત ખરાબ હશે ત્યારે હું મારા બધા કામ પડતા મૂકીને તને દવાખાને લઈ જાય. ઈ સમજી ગયો પણ તમે ન સમજ્યા. એટલે તમે બે કેવા હું માંગો છો? તમારી તબિયત ખરાબ થતી ને ત્યારે બા તમારે આખી આખી રાત જાગતી, અને આજે એની તબિયત ખરાબ છે ને તમારે પૂનમ ભરવા જવું છે. માતાજી પ્રત્યે શ્રદ્ધા છે ને એ સારી વાત છે, પણ આપણી માં પ્રત્યે આપણી ફરજ પડે ને. પપ્પા આજે તમે તમારી ફરજ ચૂકો છો, આગળ તમને ગમે ને એમ કરો. બેટા મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તારી વાતે મારી આંખ ઉગાડી નાખી છે. મને દવાખાને જ કાલે લઈ જાય અને આવતી પૂનમ ભરવા માતાજીની જાય. ઉમરા વાળીને રાજી રાખશો ને તો ડુંગરા વાળી રાજી થાય. સમજાય એને વંદન, બાકી જય માતાજી.